હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે મોટી આગાહી કરી છે। તારીખ 19 થી 21 માં વરસાદ થવાની શક્યતા છે। પ્રી મોન્સૂન એક્ટિવિટી થશે અને ગરમીથી રાહત મળશે। પવનની ગતિ 40 થી 50 રહેવાની શક્યતા છે। મહત્તમ તાપમાન 40 ડિગ્રીની આસપાસ રહી શકે છે। હમણાં તારીખ 19 ને 21 માં વરસાદ થવાની શક્યતા છે। પ્રી મોન્સૂન એક્ટિવ થશે અને આ પ્રી મોન્સૂન એક્ટિવિટીના કારણે રાજ્યના કેટલાક ભાગમાં ગરમીમાંથી રાહત મળવાની શક્યતા રહેશે। ખાસ કરીને આ પ્રી મોન્સૂન એક્ટિવિટી માં પવનની ગતિ વધારે છે। કોઈ ભાગમાં પવનની ગતિ 40 કિલોમીટર તો કોઈ ભાગમાં 50 કિલોમીટર રહેવાની શક્યતા રહેશે। ખાસ કરીને વિદર્ભના નીચેના ભાગોમાં પવનની ગતિ વધારે રહેવાની શક્યતા રહેશે અને લગભગ મહત્તમ ઉષ્ણતામાન કોઈ ભાગમાં 40 ડિગ્રી સેલ્સિયસ તો કોઈ ભાગમાં 8 ડિગ્રી સેલ્સિયસ થઈ જવાની શક્યતા રહેશે। કેટલાક દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગો, બોટાદના ભાગો અને લગભગ મહીસાગરના ભાગો, ભરૂચના ભાગો, દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગો અને ત્યારબાદ ઉત્તર ગુજરાતના ભાગોમાં પ્રી મોન્સૂન એક્ટિવિટીનો વરસાદ થવાની શક્યતા રહેશે। ખાસ કરીને સૌરાષ્ટ્રના દક્ષિણ સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં વાદળવાયુ પણ આવવાની શક્યતા રહેશે। ખાસ કરીને ઉત્તર ગુજરાતના ભાગોમાં પણ સાબરકાંઠાના ભાગો, અરવલ્લીના ભાગોમાં પણ પ્રી મોન્સૂન એક્ટિવિટીનો વરસાદ થવાની શક્યતા રહેશે। થરાદ, બનાસકાંઠાના ભાગોમાં પણ પ્રી મોન્સૂન એક્ટિવિટીનો વરસાદ થવાની શક્યતા રહેશે। મહેસાણાના ભાગોમાં, પાટણ સમિતિ હારીજના ભાગોમાં પણ હવામાનમાં પલટો આવવાની શક્યતા રહેશે અને ક્યાંક છાંટાછૂટી થવાની શક્યતા રહેશે। જો કે પ્રી મોન્સૂન એક્ટિવિટીનો વરસાદ બધે થવાની શક્યતા રહેશે નહીં। આ ઉપરાંત પૂર્વ ગુજરાતના ભાગોમાં પણ પ્રી મોન્સૂન એક્ટિવિટીનો વરસાદ થવાની શક્યતા રહેશે। મધ્ય ગુજરાતના ભાગો, અમદાવાદ, ગાંધીનગરના ભાગોમાં પણ પ્રી મોન્સૂન એક્ટિવિટીમાં કોઈ ભાગમાં પ્રી મોન્સૂન એક્ટિવિટીનો વરસાદ થવાની શક્યતા રહેશે। કોઈ ભાગમાં ગાજવીજ થાય તો ક્યાંક કરા પણ પડી શકે અને ઉત્તર ભારતના ભાગોમાં પણ હવામાનમાં પલટો આવવાની શક્યતા રહેશે। તારીખ 24-25થી ગરમી વધવાની શક્યતા રહેશે। તારીખ 26 થી 28માં ગરમી ઘણા ભાગોમાં જોર પકડશે। લગભગ મધ્ય ગુજરાતના ભાગોમાં, વડોદરા વગેરે ભાગોમાં મહત્તમ ઉષ્ણતામાન 42 ડિગ્રી સેલ્સિયસ થઈ જવાની શક્યતા રહે। કોઈ ભાગમાં 43 ડિગ્રી સેલ્સિયસ પણ થઈ શકે। એટલે 26મી તારીખમાં મધ્ય ગુજરાતના ભાગોમાં આખરી ગરમી પડવાની શક્યતા રહેશે। તારીખ 27 ને 28માં પણ આખરી ગરમી પડવાની શક્યતા રહેશે। આ અરસામાં કેટલાક ભાગમાં વાદળો આવવાની શક્યતા રહેશે, ત્યાં ગરમી વધઘટ રહેવાની શક્યતા રહેશે। ઉત્તર ગુજરાતના ભાગોમાં પણ મહત્તમ ઉષ્ણતામાન 42 ડિગ્રી સેલ્સિયસ આસપાસ રહેવાની શક્યતા રહે। તારીખ 26, 27 અને 28માં અકળાવનારી ગરમી પડશે, ભેજનું પ્રમાણ વધારે રહેશે અને આ ગરમીના કારણે હવે ધીરે ધીરે પવનની ગતિ વધશે। ગરમીના કારણે પાથરેલા જે વેપાર કરતા વેપારીઓ અને ખરા તાપમાં કામ કરતા મજદૂરોમાં ડિહાઇડ્રેશન ના થાય એનું ધ્યાન રાખવાનું રહેશે। આ ઉપરાંત પશુધનની પણ કાળજી રાખવાની રહેશે। પાણી અંગે પશુઓને પણ નિરણ સાથે યોગ્ય પાણી આપવાની શક્યતા રહેશે। જનધનને પણ ડિહાઇડ્રેશન ન થાય એટલા માટેનું ધ્યાન રાખવાનું રહેશે। ખેડાના ઠાસરા શહેરમાં હડકાયા શ્વાનનો આતંક જોવા મળ્યો। 3 દિવસમાં 20 થી વધારે લોકોને બચકા ભરી લીધા। એક જ દિવસમાં 12 થી વધુ લોકોને બચકા ભર્યા। ઘાયલ થયેલા લોકોને પ્રાથમિક સારવાર આપવામાં આવી। ઠાસરા સરકારી હોસ્પિટલમાં સારવાર આપ્યા બાદ વધુ સારવાર માટે નડિયાદ સિવિલમાં પણ લઈ જવાયા। ઠાસરા શહેરમાં શ્વાનના આતંકથી સ્થાનિકોમાં ફફડાટ વ્યાપી ગયો છે। છેલ્લા 3 દિવસમાં 20 થી વધુ ડોગ બાઇટના કેસીસ આવેલા છે। એમાં આજે જ 15 જેટલા ડોગ બાઇટના કેસ આવેલા છે અને આજના જે કેસ છે એમાં મોસ્ટ ઓફ 14 થી પણ વધારે લોકોને કેટેગરી 2 અને 3 જે ડોગ બાઇટની કેટેગરી છે એમાં સિવિયર ઇન્જરી થયેલ છે। આપણે ગોરજ રોડ પર આપણે કૂતરું કર્યું ને હડકાયું થયું છે, બધા ખાસા જણને કરી ગયું છે। આણંદ જિલ્લાની તારાપુર ગ્રામ પંચાયતને રાજ્ય સરકારે નગરપાલિકાનો દરજ્જો આપ્યા બાદ તારાપુર નગરપાલિકાની પ્રથમ ચૂંટણી યોજાવા જઈ રહી છે। ત્યારે તારાપુર નગરપાલિકાના વોર્ડ નંબર 6માં બે ભાઈઓ આમને સામને ચૂંટણી જંગ લડી રહ્યા છે। કોંગ્રેસે વોર્ડ નંબર 6માં સુજિત્રા વિધાનસભાના પૂર્વ ધારાસભ્ય અને તારાપુર ગ્રામ પંચાયતમાં વર્ષો સુધી સરપંચ રહી ચૂકેલા પૂનમભાઈ પરમારને મેદાનમાં ઉતાર્યા, તો ભાજપે તેમના જ નાના ભાઈ ચંદુભાઈ પરમારને ઉમેદવાર બનાવ્યા।
પૂનમભાઈએ તેમના નાના ભાઈ અને ભાજપના ઉમેદવાર ચંદુભાઈ પરમાર સામે ગંભીર આક્ષેપો કર્યા તો ચંદુભાઈએ મોટા ભાઈના આક્ષેપોને ફગાવ્યા. તારાપુરમાં વિકાસની નેમ વ્યક્ત કરી. સ્થાનિકો પણ નગરપાલિકા બન્યા બાદ તારાપુરમાં વિકાસ ઝંખે છે. તારાપુરમાં ડીપીની જે લાઈન છે, લાઇટની લાઈન, એ બિલકુલ ખુલ્લી છે. ક્યારે કોઈ ચોટી જાય ખબર ના પડે. મારી પાછળ દેખાય છે તમને, જુઓ. ફરી વરસાદી પાણીનો પ્રોબ્લેમ છે, સ્ટ્રીટ લાઇટનો પ્રોબ્લેમ છે. પાણી ઘરની અંદર જે પાણી આવે ને એ બી ટાઈમ ટુ ટાઈમ નથી આવતું. આ બધા પ્રશ્નો છે તારાપુરમાં. સમસ્યા તો બધી આ પાણીની ગટરની લાઈનો છે, ઢોરનો છે, સ્ટ્રીટ લાઇટોનો છે, ગટરોનો છે, પછી કોસોનો છે, વરસાદી પાણીનો નિકાલનો છે. મારા ભાઈ મારી કોંગ્રેસ પાર્ટીમાં હતા ત્યારે 25 વર્ષથી એમને અમૂલ ડેરીમાં ડિરેક્ટર તરીકે કોંગ્રેસ પાર્ટીમાંથી હું છૂટી લાવતો. ભાજપમાં ગયા પછી એટલે ડિરેક્ટરની ટિકિટ પણ મળી નહીં. 2 વર્ષથી મેં એમને કરેલું. અમૂલની પહેલાં મારા છોકરાની સામે આવ્યા. મારો છોકરો આખી એપીએમસીમાં બીજા નંબરના વોટથી ચૂંટાયો અને હાલ છેલ્લા વોટે આવ્યા, હારી ગયા. એવી જ રીતે નગરપાલિકામાં પણ હારી જશે. એની લાગણી જે વાતો કરતા હોય, ખોટી વાતો કરતા હોય છે. સમય સંજોગોને ધ્યાનમાં રાખીને મેં જે પગલું ભર્યું છે, મને ગૌરવ છે. મેં તમને વાત તો કરી કે મોદી સાહેબ જ્યારે દેશના વડાપ્રધાન હોય, વિકાસ થઈ રહ્યો હોય અને વિકાસને હું હાલ વેગ આપી રહ્યો છું. મહેસાણામાં મહાનગરપાલિકામાં ચૂંટણીનું ચિત્ર સ્પષ્ટ થઈ ગયું છે. મહેસાણા જિલ્લામાં 85 બેઠકો બિનહરીફ જાહેર થયા બાદ હવે બાકીની 382 બેઠકો પર ખરાખરીનો જંગ શરૂ થયો છે. આ દરમિયાન ઉમેદવારો પ્રચાર માટે એડીચોટીનું જોર લગાવી રહ્યા છે, પરંતુ પ્રચાર દરમિયાન ઉમેદવારોને સ્થાનિક સમસ્યાઓના આકરા સવાલોનો સામનો કરવો પડ્યો છે. વોર્ડ નંબર 12ના કેટલાક વિસ્તારોમાં રોડ, પાણી અને ગટર જેવી પ્રાથમિક સુવિધાઓના અભાવથી સ્થાનિકો હાલ તો મુશ્કેલી અનુભવે છે. એકચ્યુઅલી શું છે, મેન તો ગટર લાઈન પ્રોબ્લેમ છે, રોડનો પ્રોબ્લેમ છે, બરોબર. બીજી ઇન્ટરનલ ઘણા બધા પ્રોબ્લેમ છે, વર્ષોથી પ્રોબ્લેમ છે બધા. ગટર લાઈન ને પાણી મેન તો વસ્તુ છે, બરોબર છે. આ સુધીના વર્ષોથી પ્રોબ્લેમ રહ્યા છે અહીંયા આગળ. તો એનો નિરાકરણ કોઈ આવતું નથી હજુ સુધી. પણ નગરપાલિકાએ કામ કર્યું છે અહીંયા આગળ, બરોબર છે, પણ હજી ચાલુ ઓન થયું નથી બધું. તો બીજી તરફ ચૂંટણી પ્રચારમાં વ્યસ્ત ભાજપના ઉમેદવાર મટીબેન પટેલે સ્વીકાર્યું કે અમુક વિસ્તારોમાં વિકાસના કામો બાકી છે. તેમણે કહ્યું કે મહાનગરપાલિકાનું બજેટ હવે 1000 કરોડથી વધુ છે, જેનાથી ભળેલા નવા ગામડાઓ અને શહેરના બાકી રહી ગયેલા વિકાસ કાર્યોને વેગ મળશે. ભાજપ સરકાર હંમેશા જનતાની પડખે રહી છે. ભારતીય જનતા પાર્ટી હંમેશા પૂરી કરી છે અને કરતી રહેશે. અને કાલ સાંજ સુધીમાં અહીંયા રોડ થઈ જશે. અહીંયા અનેકો પ્રશ્નો, જે નાના મોટા પ્રશ્નો બાકી છે, એ ભારતીય જનતા પાર્ટીના પક્ષના ઉમેદવાર તરીકે અમારી ફરજમાં આવે છે કે અમે તમામ લોકોના પ્રશ્નો સાંભળીશું, એનો નિકાલ કરીશું. છોટાઉદેપુરમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પ્રચારની શરૂઆત થઈ. ભાજપ દ્વારા આ શરૂઆત થઈ ગઈ છે, ત્યારે આજે બાળ અને મહિલા કલ્યાણ મંત્રી મનીષાબેન વકીલ બોડેલી તાલુકાના પાણીજ ગામે પહોંચ્યા. પાણીજ ગામમાં ચોમાસા દરમિયાન પાણી ભરાવાની સમસ્યા અને નેશનલ હાઈવે 56 ફોરલેન બનતા ગામનું લેવલ ઊંચું જતા વધુ પાણી ભરાવાની શક્યતા અંગે પૂર્વ સરપંચે રજૂઆત કરી. આ વચ્ચે રાજકીય ઉથલપાથલ વચ્ચે ભાજપના તાલુકા પંચાયત પ્રમુખ શીતલ કુંવરબા મહારાઉલને ટિકિટ ન મળતા તેમના પતિ હેમરાજસિંહ મહારાઉલે અપક્ષ ઉમેદવારી નોંધાવી છે. આ સંદર્ભમાં મતદારોને રીઝવવા પહોંચેલા મંત્રીએ નામ લીધા વિના અપક્ષ ઉમેદવાર પર નિશાન તાકતા કહ્યું કે રાજ્યમાં ભાજપની સરકાર છે. અપક્ષ અને બીજા પક્ષમાંથી જીતેલા ઉમેદવાર તમારા કામ કરાવી શકવાના નથી. નદી ઉતરીને માલ લેવા જવું પડે છે અને ટાઈમે આપે તો આપે, નહીં તો ના પણ મળી શકે એવું છે. અમારી માંગ છે કે અમારું એસેસન અમારે પાણીમાં જોઈએ, એટલી માંગ છે. અમારે ચોમાસાની અંદર કોઈને બહાર નીકળવાનો આરો રહેતો નથી અને ઘણી એવી મુશ્કેલીઓ અમારે વેઠવી પડે છે. જેથી કરી આજના દિવસે આપણા ગુજરાતમાંથી મંત્રી શ્રી પધારેલા એમને આ રજૂઆત કરવામાં આવે છે. સરકારમાં, રાજ્યમાં સરકાર ભારતીય જનતા પાર્ટીની છે. રાષ્ટ્રમાં સરકાર કોની છે? તો ભારતીય જનતા પાર્ટીની છે. તો નીચે જ્યારે જિલ્લા કક્ષાએ ભારતીય જનતા પાર્ટીની સરકાર બને છે, ત્યારે જે એકબીજા સાથે મળીને કામ કરવાનું હોય છે, સહેલું થઈ જતું હોય છે. કોઈ તમને